અરવલ્લીના મેઘરજમાં તસ્કરોએ ભગવાનને પણ ન બખ્શ્યા. કંટાળુ ગામમાં એક સાથે 3 મંદિરમાં ચોરીની ઘટના. હનુમાનજી મંદિર, રામજી મંદિર અને રામદેવજી મંદિરમાં દાનપેટીના તાળા તૂટ્યા. એક જ વર્ષમાં મંદિરમાં ચોરીની બીજી ઘટના. સુરતના સચિનમાં લૂંટારૂએ કરેલા ફાયરિંગમાં મોતને ભેટેલા જ્વેલર્સ આશિષ રાજપરાની નીકળી અંતિમ યાત્રા. સચિન પંથક હિપકે ચડ્યો તો પરિવારજનોનું હૈયાફાટ રુદન. જ્યારે લૂંટની ઘટનાને લઈને વેપારીઓમાં આક્રોશ. મોટી સંખ્યામાં લોકો અંતિમ યાત્રામાં જોડાયા. હરિયાણાના બહાદુરગઢમાં અસામાજિક તત્વો બેફામ. હાઈવે પર આવેલી દુકાનનું તાળું તોડી ચોરી કરી ફરાર. સમગ્ર ચોરીની ઘટનાના સીસીટીવી આવ્યા સામે. 3,50,000 રૂપિયાનું રોકડ ચોરી કરી હોવાની માહિતી. પોલીસે હાથ ધરી તપાસ. રાજસ્થાનમાં ચુરુના ભાનુડા ગામમાં સેનાનું ફાઇટર પ્લેન ક્રેશ થયું હતું. પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. દુર્ઘટનામાં 2 મૃતદેહ મળી આવ્યા હોવાનો દાવો.